એલઆઈસી જીઆઈ માટે લોમ્બાર્ડ માટેનો એક વ્યૂ લઈ લઈએ તપન આપની પાસેથી પરિણામ બાદ, કારણ કે 29% કંપનીનો નફો વધ્યો છે, નેટ પ્રીમિયમમાં 14% વધારો આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે આ ક્વાર્ટર. કઈ રીતે વ્યૂ આપશો તમે અહીંયા? ને ઓવરઓલ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં હું કાફી પોઝિટિવ છું, કેમ કે તમે અગર આમની રિઝલ્ટની પણ રાહ જુઓ તો ઓકે સારો જ હતો, એમાં કોઈ એવો ઇશ્યુ નહોતો. અને ઓફકોર્સ આગળ જઈને પણ વધારો થશે, કેમ કે એમના તમે પ્રોફિટ સાઇડથી જો કે બધી રીતે જો કે એમનો પ્રીમિયમ સાઇડે 44%નો જમ્પ આવ્યો છે, ઘણો સારો છે. રિટેલ હેલ્થ પ્રીમિયમની વાત કરું હવે અગેન જો એ લોકોનું જે માર્જિનમાં પ્રેશર આવ્યું હતું ને, કેમ કે એમનો એક્સપાન્સ વધેલો હતો, પણ એ જે મેનેજમેન્ટે વાત કરી છે ત્યાં પણ એ કંટ્રોલમાં લાવશે. મોટર ક્લેમ ને એ બધામાં થોડું કહી શકે કે વધ્યો છે ક્લેમ પાસ, પણ આઈ થિંક એ પ્રોફિટેબિલિટીને હિટ પણ થઈ રહ્યો છે, પણ આગળ જઈને નોર્મલાઇઝ થશે. મને એવું લાગે છે કે મોટર પ્રીમિયમ અહીંયાથી એ 14-15%થી વધશે, અને એ એટ ધ એન્ડ ઓફ ધ ડે પ્રીમિયમ પણ ઓલમોસ્ટ 15% વધવો જોઈએ. તો આ રીતે જો અગર આપણે જોઈએ તો અહીંયાથી પણ એવું લાગે છે કે થોડો વધારો થઈ શકે છે. ઓફકોર્સ એ લોકોને કેપિટલ ગેઇન મોમેન્ટમ થોડો થયો છે હમણાં રિસન્ટલી આ ક્વાર્ટરમાં, પણ આગળ જઈને જે રિટેલ હેલ્થ સેગમેન્ટ છે ખાસો એવો વધારો થશે. હજી પણ ઇન્ડિયા અંડર પેનિટ્રેટેડ છે અગર હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો આમાં એ લોકોને ફાયદો થશે, અને ઇવન ઇન અંડર રાઇટિંગ અને જે કોમ્બાઇન્ડ રેશિયો છે એ પણ કંટ્રોલમાં છે. તો આ બધું જોઈને મને એવું લાગે છે એકવાર એ લોકો એક્સપેન્સ રેશિયોમાં થોડી એફિશિયન્સી લાવશે તો અહીંયાથી વધારે સારું રિઝલ્ટ મળશે. હું પોઝિટિવ છું આ સ્ટોકમાં, તો અગર કોઈની પાસે હોય તો આપણે હોલ્ડ કરી શકીએ છીએ. ઇન્સ્યોરન્સ ઓવરઓલ સેક્ટર મને લાગે છે કે અમુક વર્ષો સુધી ડિસન્ટ રિટર્ન આપશે, ભલે આઉટ પરફોર્મ નહીં કરે પણ એક ડિસન્ટ રિટર્ન આપી શકે છે. સારા એક